हेलो मित्रों, હું છું કેમજી ખંડોરિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોઝમાં પાર્ટ 3 એક્સપ્લેન કરવાના છે. 4/7/2021નું જે પીજીવીસીએલનું પેપર છે તે સોલ્વ કરાવવાના છે. અને મિત્રો, અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તેને અમને સપોર્ટ કરો. અને મિત્રો, તમારો સપોર્ટ અમને સારી રીતે મળી રહ્યો છે અને આવી જ રીતે તમે અમને સપોર્ટ કરો જેથી અમે તમને ફ્રી કન્ટેન્ટ બધા પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને જેટકોના બધા પેપર સોલ્વ કરાવી શકીએ. અને આપણે આગળના વિડીયોઝમાં જેટકોના 2 પેપર સોલ્વ કરાવેલા છે તે હજી સુધી તમે જોયા ન હોય તો જોઈ લેજો. અને પીજીવીસીએલના પણ આપણે આ વિડીયોઝ કમ્પ્લીટ થશે એટલે 2 પેપર સોલ્યુશન થઈ જશે. અને આપણો આ મહિનાનો ટાર્ગેટ છે, આ મહિનાના એન્ડ સુધીમાં આપણે પીજીવીસીએલના ટોટલ 7 પેપર છે તે 7 પેપર આપણે સોલ્વ કરાવીને યુટ્યુબ પર અપલોડ કરી દઈશું. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોઝમાં પાર્ટ 3 એક્સપ્લેન કરશું. થોડા અઘરા લેવલના હશે. તેમાં 50 થી 75 ક્વેશ્ચન. મિત્રો, 51મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, એક 20 રેઝિસ્ટન્સ વાળા તારમાંથી 0.2 એમ્પિયર કરંટ પસાર કરવા માટે કેટલા વોલ્ટનો સપ્લાય આપવો પડે? 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 4 વોલ્ટેજ, બીજો ઓપ્શન છે 100 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 0.01 વોલ્ટેજ અને ચોથો ઓપ્શન છે 40 વોલ્ટેજ. મિત્રો, આપણને એક રેઝિસ્ટર આપેલો છે 40 ઓહમ અને તેમાં કરંટ આપેલો છે 0.2 એમ્પિયર. તો તેમાં આપણે વોલ્ટેજ કેટલા વોલ્ટેજનો સપ્લાય આપવો પડે તે પૂછવામાં આવ્યું છે. વોલ્ટેજનું સૂત્ર છે વોલ્ટેજ બરાબર આ સૂત્ર છે. આમાં એપ્લાય કરીએ આપણે 20 ગુણ્યા 2/10 એટલે 0.2 થાય. આપણો જવાબ આવે છે 4 વોલ્ટેજ આપવો પડે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 52મો પ્રશ્ન. મિત્રો, 52મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે, એક સરખી કિંમતના 2 રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવ્યા છે તો તેના કુલ રેઝિસ્ટન્સ કેટલો થશે? પહેલો ઓપ્શન છે બમણો, બીજો ઓપ્શન છે 4 ગણો, ત્રીજો ઓપ્શન છે અડધો અને ચોથો ઓપ્શન છે 0. આપણને કહેવામાં આવે છે સરખી વેલ્યુના 2 રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવે. R ગુણ્યા R પ્લસ R સ્ક્વેરના છેદમાં 2R. તો R જાય તો R/2. તો તેનો કુલ રેઝિસ્ટન્સ અડધો થાય. આવી રીતે આપણે આપણા પ્રશ્ન સોલ્વ કર્યો. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 53મો પ્રશ્ન. મિત્રો, 53મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જી વપરાય? પહેલો ઓપ્શન છે 10 કલાક, બીજો ઓપ્શન છે 100 કલાક, ત્રીજો ઓપ્શન છે 1000 કલાક અને ચોથો ઓપ્શન છે 1 કલાક. ડેટા આપવામાં આવે છે પાવર 100 વોટનો લેમ્પ આપેલો છે અને એનર્જી આપેલી છે 10 યુનિટ kWh અને ટાઈમ પૂછવામાં આવે છે. એનર્જીનો આપણે મિત્રો જોઈએ એમ સૂત્ર છે પાવર ગુણ્યા ટાઈમ. તો પાવરના છેદમાં કિલોવોટ હોય છે, ટાઈમ હોય છે એનર્જી. તો એનર્જી આપણને આપેલી છે 10 યુનિટ. પાવર 100ના છેદમાં કિલોવોટમાં હોય અને ટાઈમ આપણે 100 જાય આ બાજુ આપણે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. ટાઈમ બરાબર 100 અવર થાય. મિત્રો, આપણે આમાં જવાબ આવે છે 100 અવર. આ 10 યુનિટ એનર્જી વાપરવા માટે 100 કલાક લાગે છે. 100 અવર આમાં જવાબ આવે છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 54મો પ્રશ્ન. મિત્રો, 54મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે, નીચેનામાંથી પાવરનું સૂત્ર કયું ખોટું છે? અને 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે પાવર બરાબર VI, બીજો ઓપ્શન છે પાવર બરાબર V²/R, ત્રીજો ઓપ્શન છે પાવર બરાબર V/R અને ચોથો ઓપ્શન છે પાવર બરાબર IR. મિત્રો, આપણને પૂછેલું છે પાવરનું સૂત્ર કયું ખોટું છે? મિત્રો, પાવરના સૂત્ર થાય છે VI
V સ્ક્વેર બાય R I સ્ક્વેર બાય આ પાવરનું સૂત્ર છે. આટલી રીતે પાવરના સૂત્ર પૂછી શકે આપણને. અને પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે ખોટું છે, તો V બાય R એ પાવરનું સૂત્ર ખોટું છે. તો આપણને સાચું પૂછે, સાચું છે તો આ રીતે, ખોટું છે આપણા પ્રશ્ન પૂછ્યું છે ખોટું કયું છે, તો પાવરનું સૂત્ર V બાય R તે ખોટું છે. તો આપણો જવાબ આવે છે પાવરનું સૂત્ર ખોટું કયું છે, પાવર બરાબર V બાય R ખોટું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 55મો પ્રશ્ન. મિત્રો 55મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. પહેલો ઓપ્શન છે વોલ્ટેજ, બીજો ઓપ્શન છે રેઝિસ્ટન્સ, ત્રીજો ઓપ્શન છે ટેમ્પરેચર અને ચોથો ઓપ્શન છે સ્પેસિફિક ગ્રેવિટી. મિત્રો ઓહમનો નિયમ આપણે જાણીએ. ઓહમનો નિયમ, ઓહમનો નિયમ એવું કહેવામાં આવે છે, અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. તો આપણને આમાં જવાબ આવે છે સર્કિટમાંથી પસાર થતો કરંટ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. તો આપણે આનો જવાબ આવે છે વોલ્ટેજ જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 56મો પ્રશ્ન. 56મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ડીવોલ સ્ટાર્ટર્સમાં નીચેના પૈકી કયા ભાગનો સમાવેશ થાય છે? પહેલો ઓપ્શન છે કોન્ટેક્ટર, બીજો ઓપ્શન છે ઓવરલોડ રિલે, ત્રીજો ઓપ્શન છે ઓન ઓફ પુશ બટન સાથેનું બોસ અને ચોથો ઓપ્શન છે આપેલા તમામ. મિત્રો ડીવોલ સ્ટાર્ટરમાં કોન્ટેક્ટર પણ હોઈ શકે, કોન્ટેક્ટર પણ હોય, ઓવરલોડ રિલે પણ હોય અને ઓન ઓફ પુશ બટન પણ હોય. તો આપણે આમાં જવાબ આવે છે આપેલા તમામ. આ બધાય કોન્ટેક્ટર, ઓવરલોડ રિલે અને ઓન ઓફ પુશ બટન સાથેનું બોક્સ અને આ બધું ડીવોલ સ્ટાર્ટરમાં વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 57મો પ્રશ્ન. મિત્રો 57મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઈન કયા નામથી ઓળખાય છે? પહેલો ઓપ્શન છે ફીડર, બીજો ઓપ્શન છે કેબલ, ત્રીજો ઓપ્શન છે સર્વિસમેન અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. મિત્રો આપણે જાણીએ છીએ એવી રીતે પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઈનને આપણે સર્વિસમેન તરીકે ઓળખીએ છીએ. ઓળખવામાં આવે છે. પોલ અને ગ્રાહકના મીટર સુધી જોડતી લાઈનને સર્વિસમેન તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 58મો પ્રશ્ન. મિત્રો 58મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, જ્યારે 66 kV લાઈન 7 ટન લેતી હોય ત્યારે નીચેના પૈકી કયા પ્રકારનું ઇન્સ્યુલેટર વપરાય છે? પહેલો ઓપ્શન છે સેકલ ઇન્સ્યુલેટર, બીજો ઓપ્શન છે 2 પીસ પિન ઇન્સ્યુલેટર, ત્રીજો ઓપ્શન છે 3 પીસ પિન ઇન્સ્યુલેટર અને ચોથો ઓપ્શન છે સ્ટ્રેન ઇન્સ્યુલેટર. અને 4 ઓપ્શન આપેલા. મિત્રો આપણે આગળના વિડીયોઝમાં આપણે ઝટકોના પેપરમાં 2024માં જ આપણે જોયેલું હતું કે કેટલા પ્રકારના ઇન્સ્યુલેટર આવે છે, તેનો ઉપયોગ શું શું છે. તેમાં આપણે આ પ્રશ્ન પણ આપણે એક્સપ્લેન કરેલો હતો કે લાઈનને થોડો ટર્ન લેવા માટે કે લાઈનની દિશા બદલવા માટે કયા ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. તેમાં સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો વપરાય છે. આમાં પણ મિત્રો જવાબ આવે છે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર.
મિત્રો તમે હજી સુધી અમારા જેટકોના 2024 અને 2023 ના બે પેપર સોલ્યુશન ન જોયો હોય તો તમે જોઈ લેજો. તેમાં તમને આ સેમ ટુ સેમ પ્રશ્ન રિપીટ થયેલો છે અને તેમાં આપણે 7 પ્રકારના ઇન્સ્યુલેટર આવે છે, તેનો ઉપયોગ શું શું છે તે બધું આપણે ઊંડાણમાં તમને સમજાવેલું છે. અને મિત્રો આપણે જેટકોનો પીજીવીસીનું પણ 2023 નું પેપર સોલ્વ કરાવેલું છે, તે પણ તમે હજી સુધી ન જોયું તો અમારું તે બધા વિડીયોઝ તમે જોઈ લેજો, તો તમને ખબર પડી જશે કે આ ઇન્સ્યુલેટરમાંથી વારવાર ઇન્સ્યુલેટર ટોપિકમાંથી વારવાર પ્રશ્નો રિપીટ થાય છે, વારવાર પૂછાતા હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, ISI સ્ટાન્ડર્ડ મુજબ અર્થ વાયર કેટલા SWG કરતા ઓછો ન હોવો જોઈએ. પહેલો ઓપ્શન છે 6 SWG, ત્રીજો ઓપ્શન છે 8 SWG, ત્રીજો ઓપ્શન છે 10 SWG અને ચોથો ઓપ્શન છે 12 SWG. મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ISI રૂલ્સ પ્રમાણે ISI રૂલ પ્રમાણે 8 SWG કરતા અર્થવાયર ઓછો ન હોવો જોઈએ. તો આમાં આવે છે SWG 8 SWG કરતા અર્થવાયર ઓછો ન હોવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 60મો પ્રશ્ન. મિત્રો 60મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં આવે છે, નીચેના પૈકી કયા મીટરનો ઉપયોગ કરીને ઇલ્યુમિનેશન માપવામાં આવે છે. પહેલો ઓપ્શન છે સ્ટ્રોબોસ્કોપ, બીજો ઓપ્શન છે ફોટોમીટર, ત્રીજો ઓપ્શન છે એમીટર અને ચોથો ઓપ્શન છે એનર્જી મીટર. મિત્રો આપણે ઇલ્યુમિનેશન માપવા માટે ફોટોમીટરનો ઉપયોગ થાય છે. ઇલ્યુમિનેશન માપવા માટે ફોટોમીટરનો ઉપયોગ થાય છે અને ફોટોમીટરનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર માટે પણ થાય છે. આપણે આ જેટકોના 2024 ના પેપરમાં જોયેલું હતું, તમે હજી સુધી ન જોયું હોય તો તે જોઈ લેજો. તો ચાલો મિત્રો આપણે જોઈએ 61મો પ્રશ્ન. મિત્રો 61મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં છે, સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે. પહેલો ઓપ્શન છે સર્કિટ ઓપન કરવી, બીજો ઓપ્શન છે સર્કિટ ઓફ કરવી અને ત્રીજો ઓપ્શન છે સર્કિટ બ્રેક કરવી અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. મિત્રો સર્કિટ બ્રેકરનું કાર્ય સર્કિટ ઓપન કરવી, સર્કિટ ઓફ કરવી, સર્કિટ ઓન કરવી, સર્કિટ ઓફ કરવી અને સર્કિટ બ્રેક કરવી. ઉપરના તમામ. મિત્રો આપણે સર્કિટ બ્રેકરનું કાર્ય પૂછેલું છે. સર્કિટ બ્રેકર સર્કિટ ઓન કરવા માટે, સર્કિટ ઓફ કરવા માટે અને સર્કિટને બ્રેક કરવા માટે થાય છે. તો તેમાં જવાબ આવશે ઉપરના તમામ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 62મો પ્રશ્ન. મિત્રો 62મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, એસી અને ડીસી એમ બંને સપ્લાય પર કામ કરતા મોટરનું નામ જણાવો. પહેલો ઓપ્શન છે શેડેડ પોલ મોટર, બીજો ઓપ્શન છે યુનિવર્સલ મોટર, ત્રીજો ઓપ્શન છે રિપલ્શન મોટર, ચોથો ઓપ્શન છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તો મિત્રો આપણે જાણીએ છીએ એવી રીતે એસી અને ડીસી માં બંને કામ કરી શકે, બંનેમાં કામ કરે તેવી મોટરને યુનિવર્સલ મોટર કહેવાય. એસી અને ડીસી બંનેમાં કામ કરે તેને યુનિવર્સલ મોડલ કહે છે. મિત્રો આ મોડલ મિક્સરમાં ઘર વપરાશમાં વપરાતી હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 62મો પ્રશ્ન. 61મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, IGBT નો ઉપયોગ શેમાં થાય છે. પહેલો ઓપ્શન છે ઇન્વર્ટર, બીજો ઓપ્શન છે મલ્ટી વાઇબ્રેટર, ત્રીજો ઓપ્શન છે એમ્પ્લીફાયર, ત્રીજો ઓપ્શન છે લાઉડ સ્પીકર. મિત્રો IGBT નો ઉપયોગ ઇન્વર્ટરમાં થાય છે.
મિત્રો આઈજીબીટીનો ઉપયોગ ઇન્વર્ટરમાં થાય છે. ચાલો મિત્રો આપણે જોઈએ 64મો પ્રશ્ન. મિત્રો 64મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે નીચેનામાંથી શેની નજીક લાઇટિંગ રેઝિસ્ટર લગાવવામાં આવે છે? પહેલો ઓપ્શન છે જનરેટર, બીજો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર, ત્રીજો ઓપ્શન છે બસ બાર, ચોથો ઓપ્શન છે સર્કિટ બ્રેકર. મિત્રો લાઇટિંગ રેઝિસ્ટર ટ્રાન્સફોર્મરની બાજુમાં લગાવવામાં આવે છે. તેની બાજુમાં લગાવવામાં છે. લાઇટિંગ રેઝિસ્ટર ટ્રાન્સફોર્મરની બાજુમાં લગાવવામાં છે. અને જ્યાં લાઈન 66 kV લાઈન આવતી હોય ત્યાં લગાવવામાં આવે છે. શરૂઆતમાં મિત્રો લાઇટિંગ રેઝિસ્ટર કિંમતી સાધન જેવી રીતે કે સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર ત્યાં લગાવવામાં તેની આગળ લગાવવામાં આવે છે. અને 66 kV લાઈન જે આવતી હોય તે શરૂઆતમાં લગાવવામાં આવે છે. તો ચાલો મિત્રો લાઇટિંગ રેઝિસ્ટર આપણે વીજળીથી રક્ષણ કરવા માટે લાઇટિંગ રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 65મો પ્રશ્ન. મિત્રો 65મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ શેના બનેલા હોય છે? પહેલો ઓપ્શન છે બ્રાસ, બીજો ઓપ્શન છે એલ્યુમિનિયમ, ત્રીજો ઓપ્શન છે કોપર અને ત્રીજો ઓપ્શન છે સ્ટેનલેસ સ્ટીલ. મિત્રો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ કોપરના બનેલા હોય છે. સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ કોપરના બનેલા હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 66મો પ્રશ્ન. મિત્રો 66મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે નીચેના પૈકી કયું વિધાન સિંક્રનસ મોટર માટે સાચું નથી? પહેલો ઓપ્શન છે લોડ વધારવાની સાથે તેની સ્પીડ પણ વધે છે. બીજો ઓપ્શન છે તે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. ત્રીજો ઓપ્શન છે તેનો પાવર ફેક્ટર જોઈતી કિંમત પર રાખી શકાય નહીં. ચોથો ઓપ્શન તેનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારણા માટે થાય છે. તો મિત્રો આમાં વિધાન સાચું નથી કીધું છે. સાચું નથી તો સાચું આપણે લોડ વધારવાથી તેની સ્પીડ વધે છે. લોડ વધવાથી તેની સ્પીડ વધે છે તે વિધાન સાચું નથી, તે વિધાન ખોટું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 67મો પ્રશ્ન. તો 67મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઇન્ડક્શન મોટર પર લોડ વધે ત્યારે નીચે પૈકી કયું વિધાન શક્ય નથી? પહેલો ઓપ્શન છે સપ્લાયમાંથી લેવાતો કરંટ વધે છે, બીજો ઓપ્શન છે પાવર ફેક્ટર વધે છે, ત્રીજો ઓપ્શન છે સ્પીડ વધે છે અને ચોથો ઓપ્શન છે સ્લીપ વધે છે. મિત્રો આમાં પૂછે લોડ વધવાથી ઇન્ડક્શન મોટરમાં સાચું નથી પૂછેલું છે અને સાચું છે. મિત્રો લોડ વધે ત્યારે સપ્લાયમાંથી કરંટ વધે છે. અને પાવર ફેક્ટર વધે છે લોડ વધે ત્યારે સ્લીપ વધે છે. સાચું કયું નથી? તો લોડ વધે ઇન્ડક્શન મોટરમાં લોડ વધવાથી સ્પીડ વધે છે એવું આપેલું છે તે ખોટું વિધાન છે. મિત્રો લોડ વધવાથી ઇન્ડક્શન મોટરમાં સ્પીડ ઘટે છે એવું આવે. પણ આપણા પ્રશ્નમાં એવું પૂછવામાં કે કયું સાચું નથી? તો સાચું નથી. તો આપણને આ સ્પીડ વધે છે તે સાચું નથી. અને આપણે સાચું પૂછવામાં આવે કેવી રીતે પ્રશ્ન કે લોડ વધે શું થઈ શકે તે સાચું છે. તો આ ત્રણ ઓપ્શન આપણે જવાબ લખી શકીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે 3x20 નો વાયર એટલે 4 ઓપ્શન આપેલા 3 ગેજના 20 તાર વાળો વાયર, બીજો ઓપ્શન છે 20 ગેજના 3 વાયર વાળો વાયર, ત્રીજો ઓપ્શન છે 3 મિલીમીટર વ્યાસ વાળો 20 તાર વાળો વાયર અને ચોથો ઓપ્શન છે ઇનિમલ 20 વાહિત કરેલ 20 ગેજના 3 તાર વાળો વાયર.
તો 3/20 એટલે મિત્રો ઇનેમલ થી 20 વાહિત કરેલ 20 ગેજનો 3 તાર વાળો વાયર. મિત્રો આમાં 3/20 એટલે ઇનેમલ થી 20 વાહિત કરેલ 20 ગેજના 3 તાર વાળો વાયર થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 69મો પ્રશ્ન. તો 69મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પાવર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. પહેલો ઓપ્શન આપેલો છે વોલ્ટમીટર, બીજો ઓપ્શન છે વોટમીટર, ત્રીજો ઓપ્શન આપે છે એમીટર અને ચોથો ઓપ્શન આપે છે ઓહમમીટર. મિત્રો પાવર માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે અને એવી રીતે આપણને અવરોધ માપવા માટે ઓહમમીટરનો ઉપયોગ થાય છે. કરંટ માપવા માટે એમીટર ઉપયોગ થાય છે. વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. મિત્રો આપણે પ્રશ્ન પૂછ્યો છે પાવર માપવા માટે શેનો ઉપયોગ થાય છે. પાવર માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. અને અવરોધ કે કરંટ કે વોલ્ટેજ પૂછે તો તેના અવરોધ માટે ઓહમમીટર અને કરંટ માટે એમીટર અને ત્રીજો વોલ્ટેજ માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. આપણે આ ઓપ્શન પણ તમને સમજાવ્યો કે કેવી રીતે પૂછે તો આપણે જવાબ આપી શકીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 70મો પ્રશ્ન. મિત્રો 70મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે સ્ટાર કનેક્શનમાં શું હોતું નથી. પહેલો ઓપ્શન છે ન્યુટ્રલ, બીજો ઓપ્શન છે ફ્રેમ, ત્રીજો ઓપ્શન છે એ અને બી બંને, ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એક પણ નહીં. મિત્રો સ્ટાર કનેક્શનમાં મિત્રો ફ્રેમ હોતી નથી. મિત્રો તો આપણે આમાં જવાબ આવે છે ફ્રેમ હોતી નથી. મિત્રો સ્ટાર કનેક્શન આવી રીતે હોય છે, ન્યુટ્રલ પણ હોય છે બી અને ફ્રેમ તેમાં હોતી નથી. મિત્રો ફ્રેમ હોય છે, ડેલ્ટા કનેક્શનમાં ફ્રેમ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 71મો પ્રશ્ન. 71મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે જ્યારે ટ્રાન્સફોર્મરમાં લોડ ઘટાડવામાં આવે ત્યારે કયો લોસ ઘટે છે. મિત્રો પહેલો ઓપ્શન આપે છે એડી કરંટ, બીજો ઓપ્શન છે હિસ્ટ્રેસિસ લોસ, ત્રીજો ઓપ્શન છે કોપર લોસ અને ચોથો ઓપ્શન છે ફિક્શન લોસ. તો મિત્રો ટ્રાન્સફોર્મરમાં લોડ ઘટાડવામાં આવે તો કોપર લોસ ઘટે છે. મિત્રો ટ્રાન્સફોર્મરમાં લોડ ઘટાડવામાં આવે તો હંમેશા કોપર લોસ ઘટે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 72મો પ્રશ્ન. મિત્રો 72મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે 3 ફેઝ સ્ટાર જોડાણમાં લોડ પાવર ઓપરેશન ગણતરી કરવા માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે. તો મિત્રો આપણે આમાં જોઈએ તો 4 ઓપ્શન આપેલા છે. તે 4 ઓપ્શન ખોટા છે અને આ પરીક્ષામાંથી રદ કરવામાં આવેલો છે. તેમ છતાં પણ આપણે આનો સાચો જવાબ આપણે જોઈએ કે આવી રીતે આપણે 3 ફેઝ સ્ટાર કનેક્શનમાં પૂછે પાવરનું સૂત્ર આવી રીતે થાય મિત્રો VL IL cos θ અને બીજું આવી રીતે થાય VP IP cos θ. તો મિત્રો આ એનો જવાબ થાય છે પણ આ મહિલા એક પણ ઓપ્શનમાં આપેલા નથી. તો મિત્રો આપણે 72 નંબરનો પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવેલો છે. તેમ છતાં આપણે 3 ફેઝ સ્ટાર કનેક્શનમાં પાવરના સૂત્ર આવી રીતે વપરાય છે તે આપણે જાણવું છે. તો 73મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે નીચે દર્શાવેલ સર્કિટમાં અવરોધમાંની અનુક્રમે કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે. મિત્રો આ 73મો પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યો છે. તેમાં એક પણ પ્રકારની આકૃતિ આપવામાં નથી આવેલી. તેમાં વોલ્ટેજ ડ્રોપ પણ
એક રૂપિયા એમાં શોધવામાં નથી આવેલો. તો આ મિત્રો 73મો પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવેલો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 74મો પ્રશ્ન. મિત્રો 74મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ડીસીમાં હંમેશા પાવર ફેક્ટર કેટલો હોય છે? 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે લેસ ધેન યુનિટી, બીજો ઓપ્શન છે યુનિટી, ત્રીજો ઓપ્શન છે ગ્રેટર ધેન યુનિટી અને ચોથો ઓપ્શન છે 0. મિત્રો ડીસીમાં હંમેશા પાવર ફેક્ટર 0 હોય છે. ડીસીમાં હંમેશા મિત્રો પાવર ફેક્ટર 0 હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 75મો પ્રશ્ન. મિત્રો 75મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે ટ્રાન્સફોર્મર લોડ સ્ટે શું શોધવા માટે કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે કોપર લોસ, બીજો ઓપ્શન છે મેગ્નેટાઇઝ કરંટ, ત્રીજો ઓપ્શન છે કાર્યદક્ષતા, બીજો ઓપ્શન છે મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ. મિત્રો 75મો પ્રશ્ન પેપરમાંથી ડિલીટ કરવામાં આવ્યો છે, રદ કરવામાં આવ્યો છે. અને મિત્રો આ પ્રશ્ન અને તેના ઓપ્શન ખોટા છે. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે 50 થી 75 પ્રશ્ન સોલ્વ કર્યા. તમને કોઈ પણ ડાઉટ હોય તો અમને કોમેન્ટ મારીને જણાવી શકો છો. અને મિત્રો તમે અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને સપોર્ટ કરો. અને મિત્રો આપણે આગળના વિડીયોઝમાં આપણે પીજીવીસીએલનું એક નવું પેપર લઈને સોલ્યુશન લઈને આવશું. તેમાં પીજીવીસીએલનું પેપર સોલ્વ કરાવશું.